સવાર થાય છે, આંખો તો ખુલે છે પણ સપનાઓ નહીં. દિવસની શરૂઆત ફોનથી થાય છે અને રાત પણ ફોન પર જ પૂરી થાય છે. પછી આપણે કહીએ છીએ કાલથી બદલાઈ જઈશ, પણ શું ખરેખર બદલાવ આવતીકાલથી શરૂ થાય છે? હું પણ આવું જ વિચારતી હતી કે એક દિવસ બધું બદલાઈ જશે. પછી મારા હાથમાં આવી એટોમિક હેબિટ, અને આ પુસ્તકે મને એક સવાલ પૂછ્યો: શું સફળ લોકો આપણાથી વધારે ટેલેન્ટ લઈને જન્મે છે, કે પછી તેમની રોજની આદતો તેમને અલગ બનાવે છે? નમસ્કાર, હું છું ચૌધરી મૃગાંશી. આજે હું એ પુસ્તકનો રિવ્યુ કરવા જઈ રહી છું જેના વાંચનથી મારા વિચારવાની રીત બદલાઈ ગઈ, જેનું નામ છે એટોમિક હેબિટ અને લેખક છે જેમ્સ ક્લિયર. જેમ્સ ક્લિયર કહે છે, તમે તમારા ગોલ સુધી નથી પહોંચતા, તમે તમારા સિસ્ટમ સુધી પહોંચો છો. જીવનમાં ફક્ત ગોલ જ મહત્વના નથી, પરંતુ રૂટીન પણ એટલું જ મહત્વનું છે. આ પુસ્તકે મને શીખવ્યું, દરરોજ માત્ર 1% સુધારો આખું જીવન બદલી શકે છે. મોટા બદલાવ નાના પગલાંથી શરૂ થાય છે. એક સારી હેબિટ ફક્ત આપણું જીવન નથી બદલતી, આપણા સ્વભાવને પણ સુંદર બનાવે છે. આ પુસ્તકમાં મને સૌથી ગમેલી વાત હતી, મોટિવેશન આવે કે ના આવે, પણ હેબિટ તમારી સાથે રહે છે. તો તમે આખો વર્ષ નિર્ણયો કરીને થાકી ગયા હો અને જો તમે બદલાવ લાવવા માંગતા હો તો નાની નાની હેબિટથી શરૂઆત કરો. જે આ પુસ્તકમાં ખૂબ જ સરસ રીતે જણાવ્યું છે કે કઈ રીતે આપણે નાના નાના બદલાવ લાવી શકીએ અને નાની નાની હેબિટો વિકસાવી શકીએ. આ પુસ્તક ખાલી વાંચન માટે નથી, પરંતુ જીવવા માટે છે. આ પુસ્તકને હું 5/5 રેટિંગ આપીશ, કારણ કે આ પુસ્તકના વાંચનના કારણે મારા જીવનમાં ઘણો બદલાવ આવ્યો છે, એટલા માટે. અને જો તમે જીવનમાં બદલાવ લાવવા માંગતા તો પુસ્તક હું સજેસ્ટ કરીશ કે જરૂર જીવનમાં એકવાર આનું વાંચન કરો અને આ પુસ્તક તમે વસાવો. જો તમને મારો રિવ્યુ પસંદ આવ્યો હોય તો મારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો, લાઈક કરજો અને કોમેન્ટમાં જણાવજો કે આ પુસ્તક વાંચીને તમને કેવું લાગ્યું અને તમારા જીવનમાં પુસ્તકના વાંચનથી શું બદલાવ આવ્યો. થેન્ક યુ.